આ છે કોબા મહાવીર ભગવાન જૈન તીર્થ, એની અંદરની આવેલી આ જૈન ભોજનશાળા છે. આજે આપણે એમાં આવી ગયા છીએ સવારે નૌકાસી કરવા માટે. અહીંયાના સવારે નૌકાસીના પાસ આવી ગયા છે તમારી પાસે. સવારે નૌકાસીના અહીંયા 80 રૂપિયા છે. 8 તેરીને 24, 240 રૂપિયા અમારી પાસેથી લીધા છે. આ મુખ્ય પ્રવેશ દ્વાર છે, કેશ કાઉન્ટર છે. અહીંયાથી તમને પાસ મળશે સવારે નૌકાસી, બપોરે જમવાના અને સાંજે 24 નૌકાસીનું આ મેનુ છે, જેમાં સેવ ખમણી, પૂરી, ખાખરા, મગ, મસાલા પૂરી અને ઉકાળો વગેરે. આ એન્ટ્રન્સ, આ એનું ડાઇનિંગ છે. સામે કાઉન્ટર છે. કાઉન્ટરમાંથી તમારે બુફેની જેમ જમવાનું, નાસ્તો, ચોવિયાર, નૌકાસી બધું લેવાનું હોય છે. અહીંયાથી ડીશ, ચમચી, વાટકી. સેવ ખમણી, ચટણી, પૂરી, મગ, મસાલા પૂરી, ખાખરા છે, દેશી ઘી ખાખરા ઉપર લગાવવા માટે, મેથીનો મસાલો, આપણી ડીશ રેડી. એકદમ નેટ એન્ડ ક્લીન આ જૈન ભોજનશાળા છે. અહીંયા મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભોજન, પ્રસાદ, સવારે નૌકાસી, બપોરનું ભોજન અને સાંજે 24 લેતા હોય છે. ગરમા ગરમ ચા છે. દૂધનો ઉકાળો જોઈએ તો દૂધનો ઉકાળો મળશે. સવારે નૌકાસીના 80 રૂપિયા છે. બપોરનો ભોજન પ્રસાદના 100 રૂપિયા અને સાંજે 24 અહીંયા 70 રૂપિયા રાખેલ છે. કોઈપણ દર્શનાર્થીને અહીંયા આવીને આરામથી અહીંયા ભોજન પ્રસાદ લઈ શકે એવી સુવિધા અહીંયા કોબા મહાવીર ભગવાન જૈન તીર્થમાં છે. અહીંયા બહારથી અપડાઉન કરતા, આજુબાજુમાં ભણતા સ્ટુડન્ટ, અહીંયા વિઝિટમાં આવેલા વ્યક્તિઓ માટે આ જૈન ભોજનશાળા એકદમ ઇઝી લોકેશન અને સ્વાદમાં બહુ જ બેસ્ટ આ જગ્યા છે. અહીંયા એકદમ વ્યાજબી ભાવે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજે 24 અહીંયા આપવામાં આવે છે. નાસ્તો કર્યા બાદ તમારી ડીશ અહીંયા રાખવાની હોય છે. આ વોશ બેસિન છે. અહીંયા હાથ ધોવાનું અને પીવાનું પાણી અહીંયા છે. આ જગમાં ભરેલું હોય છે, એમાંથી તમારે પીવાનું. હવે આપણી જોડે એક બે મિત્રો છે. એ હાલ જ આ કોબા જૈન ભોજનશાળામાં સવારે નૌકાસી કરીને બહાર આવ્યા છે. એમનો આપણે રિવ્યૂ પૂછીએ કે અહીંયા એમને સવારની નૌકાસી કેવી લાગી, ભાવ કેવા છે, અહીંયા 80 રૂપિયા હતા, એ રિઝનેબલ છે કે નહીં, અને 80 રૂપિયા પ્રમાણે આ સવારની નૌકાસી કેવી લાગી એમને. આપનું નામ? એમનું નામ દીપકભાઈ શાહ છે. દીપકભાઈ, તમને અહીંયા નૌકાસી કર્યા બાદ કેવો અનુભવ થયો? ઘરે જમ્યા હોય એવું લાગે? એકદમ શુદ્ધ અને સાત્વિક. એકદમ શુદ્ધ અને સાત્વિક. તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો? ક્યારેક ક્યારેક આવું છું અહીંયા આગળ. બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જતો હોઉં. બરાબર. એમાં આવી બહુ સરસ જગ્યા બી છે. સમયને એના અનુકૂળતા પ્રમાણે સવારનો
જે નાસ્તો છે બધી રીતે બધાને અનુકૂળ આવે એવી રીતના રોજ વેરાયટીઝ અલગ અલગ હોય છે. આજે સેવ ખમણી ને ફરસી પૂરી ને પૂરી હતી, બરાબર છે. મસાલા પૂરી 80 રૂપિયામાં આટલી બધી વેરાયટી. અને આ ચા અને ઉકાળો. ચા અને ઉકાળો સારું કહેવાય. 80 રૂપિયામાં આટલી બધી અનલિમિટેડ. સાચી વાત છે. અહીંયા સૌથી વધારે તમને શું અહીંયા ગમે છે આ ભોજનશાળામાં? તો બધી જ વેરાયટી ગમે એવી છે. બધી વેરાયટી ગમે એવી છે. બધું ટેસ્ટફુલ છે. એકદમ ઘર જેવું લાગે. બહુ જ સરસ. આપણી સાથે દીપકભાઈ છે, એમની સાથે અશ્વિનભાઈ છે. અશ્વિનભાઈ, તમને કેવું લાગ્યું? ના, એકદમ સરસ સવારનો નાસ્તો છે. ગરમમાં ગરમ પૂરી, એકદમ સ્વાદિષ્ટ મગ તથા ફરસી પૂરી હોય છે. ગરમ ગરમ ચા, ઉકાળો, મસાલો, ખાખરા ઘી સાથે ને બહુ જ એકદમ ઘર કરતાં પણ શુદ્ધ અને સાત્વિક અહીં ભોજન હોય છે. બરાબર, જબરજસ્ત. તમને અહીંયા તમે કેટલી વાર આવો છો અથવા કેટલી વાર આવ્યા છો? અહીં તો 2-3 વાર આવ્યો છું. તો તમારો બપોરે તમે ભોજન પ્રસાદ લીધેલો છે અહીંયા આગળ? ના, સવારે 2 વાર લીધો છે, બપોરે તો હજી લીધો નથી. સરસ, ધન્યવાદ. આ બે મિત્રો હતા. એમનો અનુભવ આ કોબા જૈન ભોજનશાળાનો આપણાને અહીંયા બતાવ્યો છે. બહુ જ સાત્વિક અને એકદમ શુદ્ધ ભોજન અહીંયા યાત્રાળુઓને પીરસવામાં આવે છે. અહીંયા લોકો મોટી સંખ્યામાં, આ તમે ગાડીઓ જુઓ કે મોટી સંખ્યામાં અહીંયા લોકો ભોજન પ્રસાદ, નૌકાસી, બપોરનું જમવાનું, સાંજે ચોવિયાર અહીંયા લેતા હોય છે. અને દેરાસરમાં મહાવીર ભગવાનના પણ દર્શન અહીંયા કરતા હોય છે. આપ પણ અહીંયા પધારો, પોતાના પરિવાર સ્વજનો સાથે, અથવા તો અહીંયા આવ્યા હો અને આ તમે પાછળ મેટ્રો જોઈ શકો છો. આ મેટ્રો જાય છે, પાછળ જ મેટ્રો સ્ટેશન છે, મેટ્રોનો બ્રિજ છે. બહુ જ જોરદાર લોકેશન છે. તમે પણ અહીંયા પરિવાર સાથે પધારો, મહાવીર ભગવાનના અહીંયા દર્શન કરો અને અહીંયાની ભોજન પ્રસાદી ખાસ લેજો. અહીંયાનું ભોજન પ્રસાદ, અહીંયા સવારની નૌકાસી, બપોરનું ભોજન પ્રસાદ, સાંજે ચોવિયાર બહુ જ મસ્ત હોય છે. મેં તમને ભાવ જણાવ્યા હતા, પાછા જણાવી દઈએ. સવારે નૌકાસીના 80 રૂપિયા, બપોરે ભોજન પ્રસાદના 100 રૂપિયા અને સાંજે ચોવિયારના 70 રૂપિયા આ કોબા જૈન ભોજનશાળામાં અહીંયા રાખેલ છે. આપ અહીંયા જરૂરથી પધારશો. અહીંયા આજુબાજુમાં જોબ કરતા હો, સ્ટુડન્ટ હો, ભણતા હો, તો આ ભોજનશાળા તમારા માટે એકદમ વરદાન સમાન છે. તમારા લોકો માટે તો આ ભોજનશાળા ખાસ વિઝિટ લેજો. આ કોબા ભોજનશાળાનું અંદરનું પાર્કિંગ છે. એક્ઝેક્ટ ભોજનશાળાની સામે તમે મેટ્રોના પુલથી પાછળના રોડથી, એ થોડો કાચો રોડ છે, ત્યાંથી તમારી 4 વ્હીલર 2 વ્હીલર અહીંયા છેક ભોજનશાળા સુધી પાર્કિંગ કરવા માટે લાવી શકો છો. એવી સુવિધા છે. તમારે પાછળના રોડથી આવવું પડશે. પણ આપણે વાત થઈ તે પ્રમાણે આ પાછળનો રસ્તો છે જ્યાંથી તમે આવી શકો છો. આ મેટ્રોનો બ્રિજ છે. રસ્તો થોડો કાચો છે, તમારે ધ્યાન રાખવાનું છે. રસ્તાનું કામ ચાલે છે, વરસાદમાં થોડું પાણી ભરાયેલું હોય છે. આ ભોજનશાળા અને ધર્મશાળાનો ગેટ છે. હવે આપણે તમને એડ્રેસ બતાવી દઈએ. આ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, એનું આ બોર્ડ છે, એમાં એડ્રેસ છે. એડ્રેસની સાથે સાથે અહીંયા તમને મોબાઈલ નંબર અને વેબસાઇટ પણ આપેલા છે. જરૂરથી એનો લાભ લેજો. કોન્ટેક નંબર છે, કોન્ટેક કરજો. તમે ગ્રુપ સાથે આવો છો, કોઈ બસ સાથે સંઘ લઈને આવો છો, તો આ નંબર ઉપર કોન્ટેક કરી એડવાન્સમાં જણાવજો, તો આપણાને બધી સુવિધા અહીંયા મળી જશે.